જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો 16મો દિવસ. આજની કથા સાંભળીએ. જ્યારે પુત્રનું વરદાન મળે છે અને સુદેવ નામના બ્રાહ્મણ છે એ હરખાતા હરખાતા ઘરે જાય છે. પોતાની પત્ની સાથે ઘરમાં બેસી અને ખૂબ જ ભગવાનનું ધ્યાન, પૂજન, અર્ચન કરે છે. સમય પૂર્ણ થતા 9 માસ પછી એમની પત્ની છે એ બાળકને જન્મ આપે છે. એમનું નામ સુખદેવ રાખે છે. પણ જ્યારે ગરુડજીએ સંતાન આપ્યું ત્યારે કીધું હતું કે આ પુત્ર તમને મળશે તો ખરી, પણ તમને દુઃખ થશે ખરી. તમારા ભાગ્યમાં છે નહીં, એટલે દુઃખ તો લખેલું જ છે પુત્ર ન હોવાનું, પણ તમને પુત્ર મળ્યા પછી પણ એ દુઃખ તો તમારે ભોગવવું જ પડશે. આવું કહીને ગરુડજી છે ત્યાંથી ભગવાનની સાથે અંતર્ધ્યાન થઈ ગયા. 9 માસ પૂર્ણ થયા, દીકરાનો જન્મ થયો, એટલે નામ રાખ્યું સુખદેવ. સુખદેવજી ધીમે ધીમે છે એ મોટા થાય. આજે આપણે પરીક્ષિત વાળી કથા છે એ સુખદેવ નહીં, આ બીજા સુખદેવ છે. ધીમે ધીમે મોટા થાય છે. આ ગુરુના આશ્રમની અંદર ભણવા પણ મોકલી દે છે. ભણે છે ત્યારે એ આશ્રમની અંદર એક વખત ભણી લીધા પછી પાછા પોતાના ઘરે આવી જાય છે અને પોતાના પિતાને ત્યાં એક વખત ઋષિ મુનિઓ છે આવી પહોંચે છે અને આવીને કહે છે કે ભાઈ તારો હાથ મને બતાવ. આ સુખદેવને કહે છે તારા મોઢા ઉપરથી લાગે છે કે તું બહુ પ્રતાપી છો, તારો હાથ અમને જોવા દે. હાથ જોવે છે અને હાથની રેખાઓ જોઈ અને સુદેવને કહે છે કે તારો દીકરો છે ને એ 12મા દિવસે પાણીમાં ગળકાવ થઈને મૃત્યુ પામશે. એના હાથની અંદર તો રેખાઓ બહુ સારી છે, પણ 12મા દિવસે એમનું મૃત્યુ થઈ જશે. આવું સાંભળે છે ત્યારે પત્ની છે એ કહે છે કે રાજા, જે ભાગ્યમાં લખ્યું છે એ આપણા ઋષિ આપણા ભાગ્યમાં લખ્યું છે એ મળવાનું જ છે. કદાચ આ સંતાન આપણું છે જ નહીં તો આપણા ભાગ્યમાં દુઃખ લખ્યું જ હશે તો દુઃખ મળશે. જેમ પાંડવોને પણ દુઃખ થયું છે, સતી દ્રૌપદીને પણ દુઃખ પડ્યું છે, એમ આપણા ભાગ્યમાં જો દુઃખ લખેલું હશે તો દુઃખ મળશે. એટલે વિલાપ ના કરો એમ કરી અને ત્યાં આ 16મા અધ્યાયની કથા છે પૂર્ણ થઈ જાય છે. અમૃતધારાની કથા સાંભળીએ. એક ગામની અંદર એક રાજા અને રાણી છે. રાજા છે સતત પાપ કર્મ કરે, રાણી છે સતત પુણ્ય કર્મ કરે. બંને જણાની ઉંમર ધીમે ધીમે જવા માંડી છે. 50-51 વર્ષના થયા એટલે વિચાર આવ્યો રાજાને કે ખૂબ પાપ કરી લીધું છે, હવે આ આત્માનું કલ્યાણ થાય એના માટે થઈને ભગવાનનું ભજન કરવું જોઈએ. ભજન કરવાનું વિચારી અને વનની અંદર જાય છે. વનમાં આગળ આગળ જાય છે તો રાજાને એક 4 હાથવાળા બ્રાહ્મણ દેખાય છે. એટલે બ્રાહ્મણને જોઈને કહે છે કે ભૂદેવ, તમે તો કોઈ દેવ છો, તમે મારા પર કૃપા કરી અને હજી તો હું વનમાં આવ્યો છે અને મને દર્શન દીધા. ત્યારે બ્રાહ્મણ કહે છે કે ભાઈ હું દેવ છું પણ હું ભૂદેવ છું, હું બ્રાહ્મણ છું, હું કોઈ દેવયોનીનો મનુષ્ય છું, દેવયોનીનો કોઈ અહીંયા ઉપસ્થિત થયો નથી તારી સામે, હું કોઈ દેવ નથી. રાજા, તારે જો દેવને પ્રાપ્ત કરવા હોય તો હાલ હું તને પાછળ અહીંયા એક સોનાનો પર્વત છે એની ઉપર એક મંદિર છે, ત્યાં લઈ જાઉં. ત્યાં ઉપર ચડી અને મંદિરમાં પ્રસાદ ખાઈશ તો તું પણ મારી જેમ 4 હાથવાળો થઈ જઈશ, તને પણ કોઈક દેવ સમજી બેસશે. રાજાને એમ થયું કે ભગવાનનો પ્રસાદ ખાવા મળે છે, હજી તો વનમાં આવ્યા ભેગો, ચાલો વનમાં જાય અને આ પર્વત ઉપર ચડીને પ્રસાદ ખાઈ આવું. પ્રસાદ ખાવાનું વિચારી અને રાજા છે એ આ બ્રાહ્મણની સાથે જાય છે. 2-4 ઝાડવા ક્રોસ કરીને પાછળ જાય છે તો કાંઈ સોનાનો પર્વત હતો જ નહીં, બધી બાજુ જંગલ ને ઝાડા ને બધું જ આવું જ દેખાડું. એટલે રાજાએ કીધું કે ભૂદેવ, તમે કહેતા હતા કે અહીંયા કોઈ સોનાનો પર્વત છે, અહીંયા તો એક નાનકડી ટેકરી પણ નથી. એટલે બ્રાહ્મણે કીધું કે રાજા, તમે ખૂબ પાપ કર્યું હોય એવું લાગે છે, કારણ કે પાપના પ્રતાપે તમને અહીંયા સોનાનો પર્વત દેખાતો નથી. રાજાએ પૂછ્યું કે શું કરવું જોઈએ? તો કે તમે અહીંયા 5 દિવસ સુધીનું ઉપવાસ કરો, કારણ કે અત્યારે પુરુષોત્તમ માસ ચાલુ છે. 5 દિવસના ઉપવાસ કરી ભગવાનનું ભજન કરો, ભગવાનની કૃપાથી તમને એ સોનાના પર્વતના દર્શન થશે. રાજાએ છે નિશ્ચય કર્યો. પોતે, પોતાની પત્ની, પોતાના સેવકો, પોતાના સહકર્મચારી એ 5 જણાને લઈ અને રાજાએ ત્યાં બેસી અને 1 અઠવાડિયા સુધી ભગવાનનું વ્રત કર્યું. 1 અઠવાડિયા સુધી પોતે ઉપવાસ કર્યા. 1 અઠવાડિયા સુધી પોતે ભજન કીર્તન કરી અને સતત ભગવાનમાં લીન રહ્યો છે. 9મા દિવસે સવારની અંદર જેવી આંખો ખુલે છે ત્યાં જ એ રાજાની સામે સોનાનો પર્વત દેખાય છે. રાજા તો છે દોડીને ફટાફટ પર્વત ઉપર ચડી જાય છે
મંદિરમાં અંદર જાય છે તો સાક્ષાત ભગવાન પુરુષોત્તમના દર્શન કરે છે. ભગવાન પુરુષોત્તમ છે પ્રસાદ પોતાના હાથે રાજાને આપે છે અને રાજા એ પ્રસાદ ખાય અને પછી છે પોતાને પણ 4 હાથ થઈ જાય છે, પોતાની પત્નીને પણ 4 હાથ થઈ જાય છે, જેમણે જેમણે વ્રત કર્યું એ બધાને 4 હાથ થઈ જાય છે. અને ભગવાન પુરુષોત્તમ છે એ જ સમયે વૈકુંઠમાંથી વિમાન બોલાવે છે અને વિમાનમાં બેસાડીને રાજાને લઈ જાય છે. અને છેલ્લે આ કથાનું છે ફલકથન લખ્યું છે કે જેમ પુરુષોત્તમ ભગવાન આ રાજાને ફળ્યા એમ આપણને પણ ફળે. આ કથાનો સાર એટલો છે કે કોઈ પણ ઉંમર થઈ ગઈ હોય, પાપ કર્મમાં ભલે અડધી ઉંમર નીકળી ગઈ હોય, પણ એક વખત નિશ્ચય કરી લઈએ કે હવે ભગવાનને મેળવવા છે ને હવે પુણ્ય કર્મ કરવું છે, તો ભગવાન મળે તો છે જ, એ 100%ની વાત છે. એટલા માટે થઈ અને ઉંમર વયા ગયા પછી પણ ભગવાનનું ભજન કરી શકાય. આ કથામાંથી ને શીખવાનું છે. આજની કથાને આપણે વિરામ આપીએ. આ લિંક બધાને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.